ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે ભાજપ ગુજરાત તેમજ કેન્દ્રમાં સત્તામાં રહેશે અને કોઈ તેને હરાવી શકશે નહીં। તેમણે ચૈતર વસાવા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે તેઓ જેલમાં લોકો માટે નહીં પરંતુ પોતાના કુટુંબના કારણે ગયા હતા। 3 વર્ષમાં શું કામ કર્યું તે મતદારોને જણાવે। કાયદો હાથમાં લેવાથી કામ થતા નથી। સાગબારાના ખેડૂતો અને આદિવાસીઓ સાથે પોલીસ ફોરેસ્ટ વિભાગના વર્તનની પણ તેમણે ટીકા કરી। બેઠકમાં સાગબારા પ્રમુખની ગેરહાજરીથી સાંસદ અકળાયા હતા। જંગલ વિભાગ સાથે ફોરેસ્ટ અને બિગાડ સાથે જે ઘર્ષણ ઊભું થયું એના ઘરમાં જે ઝઘડો થયો ને એના આધારે જંગલ ખાતાના કર્મીઓ એમના પર ફરિયાદ કરી છે। એ મુદ્દે જેલમાં ગયા છે। આખા બધા જંગલની જમીન ખેડનારા બાબતે એમાં આ મુદ્દો છે જ નથી, છતાં પણ ખોટો પ્રચાર થાય કે જંગલની જમીન લોકો જે ખેડે છે આદિવાસીઓ, એ બધા આદિવાસીઓના માટે હકમાં અધિકાર માટે ગયા છે। એ ખોટી વાત છે। આદિવાસીના હક ને અધિકાર માટે તો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી